વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી। સર્વન્ટ સ્ટ્રેચર કે વ્હીલચેર ન આપ્યાનો એક દર્દીએ આરોપ લગાવ્યો છે। સારવાર બાદ દર્દીને ધસડાઈને જવા માટે લાચાર બન્યો। અજય નામનો દર્દી પગની ઈજા માટે આવ્યો હતો। અલોન તરીકે ટ્રીટમેન્ટ કરી તેને તેના હાલ પર છોડી દેવાયાનો દાવો કરાયો છે। ઇમરજન્સીમાં પગમાં પાટો બાંધી સારવાર કરાઈ। દર્દી ધસડીને જતો હોય તેવો એક વિડીયો પણ સામે આવ્યો છે। આ વિડીયો વાયરલ થતા હોસ્પિટલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો। વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું। વધુ જાણકારી લઈએ સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, આજે વિડીયો સામે આવ્યો છે જેમાં દર્દી ઢસડાઈને જવા માટે લાચાર દેખાઈ રહ્યો છે। આ વિડીયોને લઈને શું વધુ જાણકારી મળી છે? બિલકુલ જી, વડોદરાની સયાજી હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે। મધ્ય ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી પણ દર્દીઓ છે તે અહીં સારવાર લેવા માટે આવતા હોય છે। તેમ છતાં પણ આ જે હોસ્પિટલ છે તે ક્યાંક ને ક્યાંક સુવિધા વિનાની બની હોય અને અહીંયા જે સારવાર કરાવતા જે દર્દીઓ આવી રહ્યા છે તેમના પણ બેહાલ હોય તેવું આ દ્રશ્યો પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે। કારણ કે એક દર્દી છે તે એકલો અહીંયા સારવાર માટે આવતો હોય છે અને આ દર્દી છે કે તેને પગમાં ઈજાઓ પહોંચતી હોય છે અને તે દરમિયાન તેની પાસે કોઈ પણ પ્રકારની જે સુવિધા છે તે આપવામાં નથી આવી। આ દર્દી છે તેને ટ્રીટમેન્ટ કરી અને તેના હાલ પર છોડી દેવાયો હોય તેવા દ્રશ્યો અહીંયા લાગી રહ્યા છે। આ દર્દી છે તેને પગમાં ફ્રેક્ચર હોય છે અને ઇમરજન્સી વિભાગમાં પગમાં પાટો બંધાવે છે અને ત્યારબાદ આ જે દર્દી છે તે ધસડાતો હોસ્પિટલમાંથી જતો હોય તેવો જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। હાલ તો આ વિડીયો છે તે વાયરલ થયો છે। જોકે મહત્વની વાત અહીંયા છે કે અવારનવાર જે સયાજી હોસ્પિટલ છે તે વિવાદમાં આવતી હોય છે। દર્દીઓને જે સુવિધા આપવાની હોય તે ક્યાંક ને ક્યાંક સુવિધા અહીંયા આપવામાં નથી આવતી એવું આ દ્રશ્યો પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।